लाख लाख दीवડાની આરતી ઉતારજો, લાખ લાખ દीवડાની આરતી ઉતારજો. જહાન દાતા ધ્યમ વિચંદમ વિજય કરાતે વિવર્જિત વસ્તુ વિધિ વેદંતમ યચંતે યચંત સુનાતિ સનાતમ જનાથ અનંતો યગાદમ બોધમ લહેજન મહાદમ વેદમ પ્રિયમં નમામિ નમસ્તો. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. કૈવલ કી જય. શ્રી રવિચંદ્રજી મહારાજ કી જય. સતગુરુ ચરણ વિચારના ગાત નહીં ગુણગ્રામ એ મંદમતે માયા પાગી રહ્યા ગનધામ. વિપરીત વશે સબ જગ ભયો લાયો નહીં નિજ સાર. ઓ કઈ નામ ને ક્યા લગે ક્યા ન તત વિચાર. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ, વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત હસતા લેવા ગ્રંથના પ્રથમ અંગને વિશે બોધ આપતા કહે છે કે વિપરીત વશ સબ જુગ ભયો લહો નહીં નિજ સાર. હું કહીનો અને ક્યાં લગી કિયોન તત્વ વિચાર. સારો સંસાર, સમસ્ત જગત વિપરીત પરિસ્થિતિને વશ થઈ ગયું છે. આપણે સૌ માયાને વશ થઈ ગયા છે. વિપરીત એટલે ઉલટું. ઉલટી પરિસ્થિતિને વશ થઈ ગયા છે. આપણે ઉલટું કામ કરી રહ્યા છીએ. જે કરવાનું છે એ ભૂલી ગયા છીએ. આપણે આ શરીરમાં રહીએ છીએ, પરંતુ આપણને આપણે ઓળખતા નથી. અને જે શરીરમાં રહીએ છીએ એ શરીરને મહત્વ આપીએ છીએ, શરીરની વ્યવસ્થાને જ મહત્વ આપીએ છીએ, પણ આ ચૈતન્યના મહત્વને સમજતા નથી. શરીરની વ્યવસ્થા માટે આપણે કર્મ બંધન ઊભું કરીએ છીએ અને આ ભોગવવા માટે આ શરીરમાં રહેલ ચૈતન્યને શરીર ધારણ કરવા પડશે.
એટલે વિપરીત પરિસ્થિતિને વશ થયા છીએ. લાંબો વિચાર કરતા નથી. હું કહીનો હુંનો વિચાર કરીએ તો થાય ને બધું, કે હું કોણ. આપણે તો શરીરને જ હું માની બેઠા છીએ અને એ વિપરીત પરિસ્થિતિને વશ થઈ ગયા છે. એક તો કુટુંબ પરિવારની મોહજાળમાં બંધાઈ ગયા માટે માલિકને ભૂલી ગયા, ગુરુને ભૂલી ગયા, ભગવાનનું સ્મરણ પણ ભૂલી ગયા. આપણે તો ઉઠીને સીધું ભાગવાની જ વાત, ખાવાની જ વાત, દોડા દોડ જ કરીએ છીએ. પણ કોના માટે વિચાર કર્યો છે કે આપણે આખો દિવસ કોના માટે કાઢ્યો? ઇન્દ્રિયોના સુખ માટે. એ સુખ સત્ય નથી. શરીરની સગવડ માટે, એ પણ સત્ય નથી. આ શરીરમાં રહેલ ચૈતન્યને આનંદ મળવો જોઈએ. એ શાનાથી મળે? સુવિધા અને સગવડથી તો મન ખુશ થાય છે. મનની અંદર વાસનાનો જમાવ થાય છે. એ જ વાસના જીવનના અંતે આ અંશને અધોગતિમાં લઈ જાય છે. શરીર સુખની વાસના મનુષ્યને 84માં લઈ જાય છે અને આપણે એને જ સુખ માની બેઠા છીએ, એની પાછળ જ દોડીએ છીએ. અને ન મળે તો આપણે દુઃખી. એને મેળવવા માટે આપણે લડાઈ કરીએ છીએ, એના માટે કર્મ ઊભા કરીએ છીએ. જો ગુરુનું જ્ઞાન મળશે, ગુરુની ચાહના કરીશું તો સમજણ આવશે ને સમજણથી આ મોહ છૂટશે. આજે વિપરીત પરિસ્થિતિમાં બંધાઈ ગયા છીએ, એમાંથી મુક્તિ મળશે. પરિવારની પણ એક મમતા છે, ઇન્દ્રિયોના સુખની પણ એક મમતા છે અને બહારના વૈભવની પણ એક મમતા છે. એટલે ગુરુ મહારાજની કૃપાથી આ વિપરીત પરિસ્થિતિમાંથી આપણને છુટકારો મળશે. ત્યારે આપણને સાચો આનંદ મળશે. હંમેશા આનંદમાં રહીશું. સંસારની એવી કોઈ પરિસ્થિતિ નથી કે જે આપણને સદાય સુખ આપે. એટલે જેમાં આપણે વિશ્વાસ રાખીને બેઠા છીએ, હકીકતમાં કોઈ વસ્તુ આપણને સરવાળે સુખ નહીં આપે. એટલે સાચું સુખ આત્માનું છે અને એ ભગવત સ્મરણથી મળશે, સેવાથી મળશે, ભગવાનનું ધ્યાન કરવાથી મળશે. પણ ધ્યાન કરવાનો ક્યાં કોઈને સમય છે? શાંતિથી કોઈને બેસવું જ નથી. અને બેસે તો એમની જ કથા કરવાની, ફલાણો આમ કરતો હતો, ફલાણો આમ કરતો હતો. આ બધી વાતો દુનિયાદારીની, કેટલી જરૂરી વાતો. એ પણ એક મૂલ્યાંકન કરો કે આપણે કોઈને વાત કરવી છે એ કેટલી જરૂરી છે અને એને કેટલી ઉપયોગી છે. આ તો કઈ નહીં, આવ્યા સમાચાર બધા પેપરની જેમ આપવાના. ઘણા સમાચાર તો એડવર્ટાઈઝ ના હોય પેપરમાં, એમાં આપણે બધી એડવર્ટાઈઝ જ કરતા હોઈએ છીએ. બીજાના હિતની વાત હોય એ એને કરવી જોઈએ, એને જરૂરી હોય. આ તો બિનજરૂરી કચરો આપણી પાસે હોય તો આપણે બીજાને આપો, એ પાછા ફેરવી ફેરવીને ત્રીજાને આપશે. એમ ગંદકી ફેલાય છે. કચરો જ્યાં ત્યાં નાખે તો શું થાય? ગંદકી ફેલાય છે. એમ આપણા જીવનમાં ભીતરમાં પણ કઈ ગંદકીઓ ભરેલી છે અને એનો જ આપણે અભ્યાસ કરીએ છીએ. જોવાનું શું, સાંભળવાનું શું, બોલવાનું શું, ખાવા પીવાનું શું, હરવા ફરવાનું ક્યાં? બિનજરૂરી લોકો ફર જ કરતા હોય છે. અને બહારથી સારા દેખાવા પ્રયાસ કરે છે.
કપડાં સારા પહેરો, હેરસ્ટાઈલ સારી કરો, જૂતિયા હારા પહેરો, એનાથી આપણે હારા દેખાય. બંગલો સારો બનાવો તો આપણી માર્કેટ વધશે, વેલ્યુ વધશે કે આ ભાઈને તો બંગલો છે. પણ પીવે છે એ ખબર છે? હારા ઘરની અંદર લોકો પીવે છે, ઘરમાં ના પીવે તો બહાર પીવે. એ માણસનું કોઈ મૂલ્ય નથી. માણસ જેટલું ઉત્તમ આચરણ કરશે એટલું જ એનું મૂલ્ય વધશે. પણ આપણામાં ભ્રાંતિ છે કે આ બધું જો આપણી પાસે હોય ને તો કોઈ આપણા ભાવ પૂછે. લોકો તો ભાવ પૂછશે અને ભાવ કરશે પણ નહીં. જ્યારે જે ઉત્તમ જીવન જીવે છે એનો ભલે કોઈ ભાવ ન કરે પણ જીવનમાં એનું મૂલ્ય થાય છે. એટલે આપણે આપણું મૂલ્ય ઉત્તમ આચરણથી કરવાનું છે. પણ ઉલટી પરિસ્થિતિને જે વશ થયા છે ને એમાંથી બહાર નીકળવા પ્રયાસ કરવાનો છે. અને એના માટે સંતોના સંગમાં રહેશો, ગુરુના શરણે જશો અને ભગવત સ્મરણ કરશો તો બહાર નીકળશો. સંતોના સંગમાં રહીએ પણ જો કોઈ ગુરુ ન હોય તો પણ આપણને મુક્તિ મળતી નથી. ગુરુ મળી જાય પણ આપણે ભગવત સ્મરણ નથી કરવું. ઘણાને ગુરુ મળી ગયા છે પણ ભગવત સ્મરણ ન કરે, આટા માર્યા કરે તો કઈ લાભ થતો. પેલા કોઈ જોક્સ વાળા કહેતા હોય છે ને, દિવાળી તાણે ડોટું દેર કોનો ઢગલો મોટો, સાવ દાનતનો ખોટો. આટા ફેરા માર્યા કરે, કશું કામ કરે નહીં, અને પછી દિવાળી ટાણે જુએ કોનો ઢગલો મોટો. એ તો જે મહેનત કરે એનો ઢગલો મોટો થાય. જીવનમાં જેમણે સુકૃત કર્યું છે ને એનું જ ફળ એને સુખ રૂપે મળે છે. ભૌતિક સંપદા હોય તો પણ એનું આપેલું છે કોઈને, એટલે એને મળ્યું છે. એટલે વાવ્યા વગર ઉગતું નથી ને જે વાવીએ છીએ તે જ ઉગે છે. જીવનમાં જે કંઈ કરીએ પરિણામ સ્વરૂપે આપણને શાંતિ મળવી જોઈએ. બધું શા માટે કરવાનું? તો કે શાંતિ માટે. શાંતિ ક્યાં મળે? મોબાઈલમાંથી મળશે, તો ઘરમાં ટીવીમાંથી મળશે, ઘરની બીબીમાંથી મળશે, તો બીબામાંથી મળશે. આ બધી એક વ્યવસ્થા છે. આપણે બીજાની પાસે આશા રાખીએ એ મને સુખ આપે, પણ તું બીજાને આપને તો તને સુખ મળશે. આ એક પરિભાષા છે. પતિ એમ ઈચ્છા કરે હું કહું એમ પત્ની કરે તો મને સુખ મળે, એ સુખી નહીં રહે. કારણ કે ક્યાં સુધી તમે કહો એમ કર્યા કરે? તમારે તો કશું કરવું નથી. તમને એમ કે મસાલા છોડી દો તો એ તો તમારે છોડવા નહીં, અને તમે કે હું કહું એમ કરે, સંભવ જ નથી. આ સમસ્યા સંસારમાં છે. હું કહું એમ કરે, ભગવાન કેમ આપણે કરવું પડે ત્યારે બધા આખી દુનિયા તમે કહો એમ કરશે. અને આપણું કહેવાનું વ્યાજબી તો હોવું જોઈએ. એટલે શાંતિ, જીવનનો ઉદ્દેશ શાંતિ છે. શાંતિ નહીં તો કઈ જ મહત્વ નથી. લાખો રૂપિયા કમાઈ લો, શાંતિ ન મળે તો કરવાનું શું? પણ મહાપુરુષો એમ કહે છે શાંતિ છે ક્યાં? જોતા જણાયું શાંતિ સંતોષમાંથી મળે છે. સંસારી જન છે દુખિયા, દુરીજન છે દુખિયા. જોતા જણાયું શાંતિ સંતોષમાંથી મળે છે. કાયદો કીર્તારનો જેવું આવો એવું લણશો. એ ઘઉં વાવે ઘઉં મળે, જવું આવે જવું મળે છે. જોતા જણાયું શાંતિ સંતોષમાંથી મળે છે.
જીવનમાં જે મળ્યું છે એમાં સંતોષ હોય તો શાંતિ છે. બાકી દુનિયાની ગમે તેટલી સંપદા મળી જાય, ગમે તેવું શરીર મળી જાય, ગમે તે વસ્તુ મળી જાય, ગમે તેટલી ડિગ્રીઓ મળી જાય, ગમે તેવી પત્ની હોય કે ગમે તેવો પતિ હોય, પણ જીવનમાં સંતોષ નથી તો સમજવાનું એ સુખી નથી અને શાંતિ નથી. શાંતિ સંતોષથી મળે છે. क्रोध और तृष्णा बहु ये दो गुण जो में होय, छोटम कहे संसार में दुखिया रहे वे सहोय. क्रोध और तृष्णा, ज्यां तृष्णा होय ने त्यां क्रोध पण होय. क्रोधનું કારણ મનમાં રહેલી તૃષ્ણા છે. ક્રોધ અને તૃષ્ણા જ્યાં છે, આ બે ગુણ કહો કે દુર્ગુણ, છોટમ આ સંસારમાં દુખિયા રહે વે સહોય, સદાય દુખી રહેશે. મિલકત ગમે તેટલી મળે પણ સંતોષ નથી તો માણસ દુખી છે. અને જેની પાસે કશું જ નથી, ફકીર છે, જેને કોઈ ફિકર નથી. વિચાર કરો, જેની પાસે કંઈ નથી છતાં પણ કોઈ ફિકર નથી, અને જેની પાસે કેટલું બધું છે છતાં પણ ચિંતા, ચિંતા ને ચિંતા જ. ચિંતા બડી અભાગણી, ચિંતા ચિત્તા સમાન. જ્યાં ચિંતા છે ત્યાં સુખ નથી. એટલે ચિંતામાંથી મુક્ત થવાનું છે. તો જીવનમાં આપણને સંતોષ થશે ત્યારે શાંતિ મળશે. જેની પાસે કશું નથી છતાં પણ કોઈ ફિકર નથી, એને સંતોષ છે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ, જેની જન્મભૂમિ અહીંયા ખડગોદરા છે, હમણાં ફાગણ સુદ 11ના દિવસે એમનો જન્મ દિવસ આવશે. ક્ષત્રિય કુળમાં એમનો જન્મ થયો. પરિસ્થિતિ સંપૂર્ણ ગરીબ છે. જન્મ પછી માતા પિતા પણ દેવલોક થઈ ગયા. કેટલું દુઃખ કહેવાય. ગરીબી પણ છે, માતા પિતાની છત્રછાયા પણ નથી. એવી પરિસ્થિતિમાં એમને સંતોનો સંગ મળ્યો અને જીવનમાં એ જાગી ગયા. એને જ્ઞાન મળ્યું. ખરેખર એ ધનવાન થઈ ગયા. જીવનમાં જેમની પાસે સાચું જ્ઞાન છે, જેના આચરણમાં જ્ઞાન છે, એ સાચું ધનવાન છે. જેમની પાસે ઊંચા વિચારો છે, એ જ સાચો ધનવાન છે. જીવનમાં જ્યાંથી મળે ત્યાંથી સારા વિચારો લઈ લો, એ જીવનની સાચી મૂડી છે. રઘુરામ મહારાજે સંતોના પાસેથી આત્મકલ્યાણના વિચારો ગ્રહણ કર્યા અને ગરીબીની અંદર પણ એમણે સાધના શરૂ કરી, ધ્યાન શરૂ કર્યું. જીવનની અંતિમ શાંતિ ધ્યાનમાં છે. ધ્યાન મળે છે જ્ઞાનથી. અને ધ્યાનની અંદર સ્થિરતા આવે છે વૈરાગથી. સંસાર પ્રત્યે વૈરાગ અને પ્રભુ પ્રત્યે પ્રેમ, એનું નામ છે ભક્તિ. તો જીવનમાં 4 ચરણ મહત્વના છે. એક જ્ઞાન, બીજું ધ્યાન, ત્રીજું વૈરાગ ને ચોથું ભક્તિ. લગ્નની અંદર 4 ફેરા આવે છે. એ 4 ફેરા જ્ઞાનના છે, ધ્યાનના છે,
વૈરાગના છે ને ભક્તિના છે. આપણી પાસે જીવનમાં સાચું જ્ઞાન હોવું જોઈએ ને જ્ઞાનની એક જિજ્ઞાસા હોવી જોઈએ. કેવી જિજ્ઞાસા? તો પૈસા કમાવા માટે કેટલી જિજ્ઞાસા છે, પૈસા આવે તો કેટલા ખુશ થઈએ. એમ જીવનમાં સારું જ્ઞાન મળે અને આપણને પ્રસન્નતા મળે. પરમ ગુરુના ગ્રંથો વાંચ્યા છે કંઠી બંધાવ્યા પછી? અદ્ભુત જ્ઞાનનો ખજાનો છે. આખા વિશ્વનું દર્શન છે અને વિશ્વના સર્જનહારનું દર્શન છે. ગુરુ મહારાજનું સ્મરણ છે એમાં. એનો મહિમા આપણને સમજાય ત્યારે જીવનનું મૂલ્ય સમજાશે, ત્યારે આપણું જીવન સુખી થશે. બસ થોડી જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્ત કરવાની હોવી જોઈએ, જેના માટે કોઈ સત્સંગ પણ શ્રવણ કરીએ અને કોઈ સારા પુસ્તકોનું અધ્યયન. જે મહાપુરુષોએ સાધના કરી અને જે અનુભવ પ્રાપ્ત કર્યો એમાંથી જે શાસ્ત્રોનું નિર્માણ થયું છે એવા શાસ્ત્રોનું અધ્યયન કરીએ. એમાં આપણને રુચિ થશે તો આપણને જ્ઞાન મળશે, સાચી સમજ મળશે. જ્ઞાન મળે છે પછી વૈભવ ન હોવા છતાંય કોઈ ફિકર નથી હોતી, એને સાચી શાંતિ મળે છે. એટલે કોઈએ કહ્યું છે શાંતિ પમાડે તેને સંત કહીએ. સંતોને મળવાથી, સંતના દર્શનથી, સંતના સંગમાં આપણને શાંતિ મળે છે. શાંતિ મળે એને સંત કહેવાય, જે શાંતિ આપે, જેનું જીવન શાંતિમય હોય એ આપણને શાંતિ આપે છે. તો મહાપુરુષોના જીવનમાં એવી કોઈ અલૌકિક શાંતિ હતી. એવું નહીં કે ગરમી થાય ને પંખો ચાલુ કરો એટલે શાંતિ મળી જાય. એ તો લાઈટ જાય તો પાછી એની એ જ દશા. પંખો બગડી જાય તો મુશ્કેલી, ચિંતા બધી હોય છે. આ એક થોડા સમય માટેની વ્યવસ્થા છે, જરૂરી છે, કરવી જોઈએ. તો એના માટે આપણે ચિંતા કરીએ છીએ, પરંતુ સાચી શાંતિ મેળવવા માટે ચિંતન નથી કરતા. ચિંતાથી તો આપણું મન બુદ્ધિ ખોખલી થઈ જાય છે. ઘણાનું શરીરે જીર્ણ થઈ જાય ચિંતામાં. એક માજી એક છોકરાને કે તું તો હાવ કે છે કેવો થઈ ગયો. પેલા તો કેટલો બધો તંદુરસ્ત હતો, હવે તો હાવ કે છે તું ઓગળી ગયો છે, દુબળો થઈ ગયો. કેમ? તો કા લગ્ન થયા પછી એ માજીએ જ ઉપાધિ વળગાડેલી. ઘણી ઉપાધિ એવી હોય છે. ઘણી બહેનોને ઉપાધિ ભટકાઈ જાય, એવું નહીં કે ભાઈઓને જ ઉપાધિ છે. એટલે પરમ ગુરુ કરુણાસાગર કહે છે કે વિપરીત વશ સબ જુગ ભયો લહ્યો નહીં નિજ સાર. આપણે પોતાનો વિચાર નથી કરતા કે મારું શું થશે. ભૌતિક સુવિધા તો આ જીવન પૂરતી છે, પણ આ જીવન પૂરું થયા પછી હું ક્યાં જઈશ? જ્યાં લઈ જાય ત્યાં, જે થવું હોય તે થાય, પણ અત્યારે મોજ કરો, ખાઓ પીવો ને મોજ કરો, ગમે તે ખાઓ, ગમે ત્યાં ફરો. હું કહીનો, હું ક્યાંથી આવ્યો છું આ શરીરમાં? પેલા ક્યાં હતો? એવા તો કેટલાય શરીર ધારણ કર્યા,
પણ અહીંયા તો એમ કહે છે તું ક્યાંથી મૂળ ક્યાંથી આવ્યો છે, તારું ઘર કયું છે એમ કહે છે. આ શરીરમાં રહે છે તારું ઘર નથી, જે મકાનમાં રહે છે એ પણ તારું ઘર નથી. તો તું ક્યાંથી આવ્યો છે, હું કહીનો અને ક્યાં લગી, અહીંયા ક્યાં સુધી રહેવાના, તો એ તો ખબર જ નથી. કાલે પણ હવા નીકળી જાય. આ આવતી જે હવા છે શ્વાસ, એ નહીં આવે અને અંદરની હવા નીકળી જશે તો પૂરું થઈ જશે. જેમ ગાડીના ટાયરમાંથી હવા નીકળી જાય અને ગાડી ઊભી રહી જાય, એમ આ ગાડીની અંદર કોઈ પરમાત્મા હવા પૂરી રહ્યા છે. એ શ્વાસ ક્યારે પૂરા થઈ જશે કોઈ ખબર. અને આ શ્વાસ ચલાવે છે કોણ, એને તો આપણે ઓળખતા નથી. અને દુનિયાની આપણે બધી માહિતી ભેગી કરીએ છીએ. જે જરૂરી માહિતી છે કે આ શરીરને ચલાવનાર છે કોણ, એને ઓળખવાનું છે. અને અહીંયા રહીશું ક્યાં સુધી, છતાં પણ ચિંતા તો જાણે આપણે મરવાના જ ન હોઈએ એવી કરીએ છીએ. અને કાં તો આપણને માયા જાળ એવી વળગી છે, છોકરાની પણ ચિંતા. એક શેઠ હતા, એને સરસ પેઢી ચાલે, છોકરો યુવાન થઈ ગયો, છતાં પણ પેઢીનો વહીવટ નથી સોંપતા. છોકરો કંટાળી ગયો કે હવે તમે તો આ ગાદી છોડો કે છે. સાત પેઢીની લોકો ચિંતા કરે છે. એવા શેઠને કોઈ મહાત્માએ કહ્યું કે તમારી સાતમી પેઢી જે આવશે ને એને ખાવાનું અન્ન નહીં મળે. હતું ઘણું બધું છતાં દુઃખી થઈ ગયા. સાતમી પેઢીની ચિંતા. એટલે માણસ ખોટી ચિંતાની અંદર ઉપાધિમાં એનું વર્તમાન જીવન પણ દુઃખી કરી દે છે. તો અહીંયા આપણે ક્યાં સુધી રહેવાના છીએ અને અહીંયા શા માટે આવ્યા છીએ? ખરેખર પરમાત્માએ જે માટે મોકલ્યા છે માનવ શરીરમાં, એના હેતુને આપણે જાણતા નથી. અને અહીંયા આપણે કાયમ રહેવાના હોય એવી રીતે આપણે ભૌતિક વ્યવસ્થા કરવા માટે પ્રયાસ કરીએ છીએ. પણ હું અહીંયા ક્યાં સુધી રહેવાનો છું એની ખબર નથી. એટલે તો એક ભજનમાં કહ્યું છે કે ખબર નહીં કલ કી મૂર્ખ બાત કરે, ખબર નહીં પલ કી મૂર્ખ બાત કરે કલ કી. મારે આ કરવું છે, મારે તેમ કરવું છે, પણ પલની ખબર નથી પળ પછી શું થવાનું છે. ઠીક છે, પરિવાર માટે આપણે મહેનત કરીએ, પણ ભગવાનના ભરોસે જેટલું કરીએ ને એટલું સારું થાય. ભગવાનનું ભજન ભૂલીને આપણે આપણી રીતે કરવા જઈએ, પણ બધું આપણું ધાર્યું થતું નથી. એટલે આ શરીર છોડીને જવાનું છે, મરવાનું છે. એનો કોઈ વિચાર કરતું નથી. જાણે બધું સાથે લઈ જવાના હોય એવી રીતે જીવન જીવીએ છીએ. જીવનમાં સારું કામ કરવાનું છે અને બધી વ્યવસ્થા છે ને પ્રારબ્ધ અને પુરુષાર્થથી મળે છે. એ જે વ્યવસ્થા મળી હોય એમાં આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય પ્રભુ સ્મરણનું કરવાનું છે. બીજું એક કાર્ય છે સમાજ સેવાનું અને ત્રીજું કામ છે પરિવારનું પોષણ કરવાનું. પણ આપણે તો માત્ર પરિવારનું પોષણ કરવાનું જાણીએ છીએ, એથી વિશેષ કામ નથી કરતા. બહુ ઓછું કરીએ છીએ. વિચાર કરજો, કદાચ કરતા હોઈએ ને
તો બહુ જ ઓછું છે. વધારે આ ઉપાધિવાળું જ કામ કરીએ છીએ. પણ એમ આપણે ઉપાધિ ઓછી નહીં કરી શકીએ. એ તો જે પ્રારબ્ધમાં છે ને એ પ્રમાણે જ થાય છે. મરના મરના સબ કોઈ કહે, મરના ન જાને કોઈ. મરવાના તો બધા છે, પણ કોઈ જાણતું નથી કેવી રીતે મરવાનું છે, ક્યારે મરવાના છે, કોઈને ખબર નથી. મરવાનું છે, પણ કેવી રીતે મરવું જોઈએ. શરીર તો બધાને છોડવાનું છે, પણ મહાપુરુષો સાધના કરીને શાંતિથી શરીર છોડે છે, સમાધિ પ્રાપ્ત કરે છે. અને જ્યારે દુનિયાના લોકો હાય 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 હોય કરતા, ભગવાન અમને લઈ લ્યો, તને શું તકલીફ છે? માનવ દેહ મળ્યો છે ને ભગવાન શ્વાસ આપે છે, નામ તો લે બેઠા બેઠા, પણ લઈ લ્યો કે છે. જીવનમાં કર્યું શું કે અંતકાળે ભગવાનને કહેવું પડે કે લઈ લ્યો? ગમે તે પરિસ્થિતિમાં જેટલું જીવન મળે એટલું ઉત્તમ છે. એક શ્વાસનું પણ એટલું મૂલ્ય છે કે હરિનું નામ લઈ લો તો કલ્યાણ થઈ જશે. નહીં તો આ શરીર છોડીને જશો ક્યાં? જો ભગવાનનું નામ નથી લેતા અંતકાળે અને કહે છે કે લઈ લ્યો, એને જીવવામાં રસ નથી. એટલે આ વૃદ્ધાવસ્થામાં તો જીવવાનું ઉત્તમ છે. યુવાનીમાં કેવું તું લઈ લ્યો, ત્યારે તો લોકોને જીવવું હોય છે. ત્યારે જ કે આપો બધું, લાવો લાવો. હાય હોયમાં માણસ જીવે છે. અંતકાળે માણસ એવી રીતે આ શરીર છોડે કે આ શરીર હું નથી. આ શરીર હવે જીર્ણ થઈ ગયું છે. ભગવાનનું નામ લેતા લેતા કે સત્કર્મ કરતા કરતા આપણે આ શરીરને છોડી દઈએ. महापुरुष एम कहे छे कि मरना मरना सब कोई कहे, मरना न जाने कोई. एक बार ऐसा मरो कि फिर मरना न हो. मरो तो एवी रीते मरो कि फरी जन्म न लेवो पड़े અને ફરી મરવું ન પડે. વારંવાર મરવાનું. આપણે અજર અમર છીએ છતાં પણ મરવાનું. કારણ કે અજર અમર સ્વરૂપને જાણતા નથી. જે મરવા વાળું શરીર છે એને હું માની બેઠા છીએ, હું આ છું. આપણે એમ જ માનીએ હું સ્ત્રી છું કે હું પુરુષ છું. આ માન્યતા શરીરની છે. શરીર એ તો મકાન છે. તો મકાન તો આપણે છીએ નહીં, છતાં પણ વાસના લઈને ફરીએ છીએ. શરીર ભાવની વાસના લઈને ફરીએ છીએ. એટલે બીજું શરીર ધારણ કરવાનું એવું જ. પછી પ્રાણીનું હોય, પશુનું હોય, પક્ષીનું હોય, સ્ત્રીનું હોય કે પુરુષનું. અને એ જ આનંદ કરવાનો જે જીવનભર આનંદ કરીને વાસના ભરી છે. જોવાની, ખાવાની, પીવાની, હરવાની, ફરવાની. તો બીજા શરીરોમાં એ જ કામ કરવાનું છે. પણ જેને ભગવત સ્મરણ કર્યું છે ને એને જ ફરી માનવનો દેહ મળે છે. જેનામાં સારા સંસ્કાર છે ને એને જ સંસ્કારી પરિવારમાં જન્મ મળે છે. પણ ખબર નહીં આ કામ કરતા આપણને શું ચૂક થાય છે. લોકોને ગમતું નથી. આપણું કપાળ તો કોરું, કઈ અંદર કરવાનું. સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ પૂજન કરી અને કપાળમાં તિલક ધારણ કરવું જોઈએ. આ આપણી સંસ્કૃતિ છે, ધર્મના સંસ્કાર છે. જ્યારે તમે કંઠી ઉપદેશ લો, ગુરુ ધારણ કરો એટલે આપણા માથે ગુરુ છે એના પ્રતીક રૂપે તિલક કરવાનું. જે પરંપરા હોય એનું તિલક કરવાનું. જે ઈષ્ટ છે એનું તિલક કરવાનું. એનો મંત્ર મળે તો મંત્રનો જપ કરવાનો. એમની પૂજા કરવાની, એમની પ્રાર્થના કરવાની અને એમની આજ્ઞાનું પાલન કરવાનું. ઉપાસના કરવાની. સહેલું કામ નથી. શ્રદ્ધા હોય તો થાય. અને રોજ અધ્યયન કરો, અભ્યાસ કરો ત્યારે થાય. નહીં તો પુસ્તિકામાં જોઈને પણ આપણે નથી કરી શકતા. બાકી જેની શ્રદ્ધા છે ને એને આ બધું આવડી જાય છે.
એના શિર પર તિલક હોય છે, મંત્રનો જપ કરે છે, એમાં વિશ્વાસ છે, એ માણસ વધારે દુઃખી ન થાય. બાકી દુનિયાને જોશો તો દુઃખી જ રહેવાના. આ જોઈને દુઃખી, પેલું જોઈને દુઃખી, જેને મળો એને જોઈને દુઃખી. આ દુનિયામાં દુઃખીને જોવો તમે તો તમે સુખી થશો. દુનિયામાં લોકો દુઃખી છે. આપણે ભાગશાળી છીએ કે આટલા સુખી છે. કોઈનું દુઃખ જોઈને આપણા જીવનમાં એ નથી એનો આપણને આનંદ હોવો જોઈએ. કોઈને આંખો નથી તો આપણે ભગવાને આંખો આપી છે, આનાથી ઉત્તમ આનંદ કયો હોય? પગ આપ્યા છે, ઘણા પગ વગરના છે, ઘણા પેરેલિસિસમાં છે, જેનું આખું શરીર વિકલાંગ છે, અને આપણે હરીએ ફરીએ છતાં કોઈનું કામ નથી કરી શકતા. આનંદ તો આ શરીર દ્વારા કોઈનું કામ કરવાથી મળવાનો છે, નહીં કે આપણને બધું મળી જાય તો આપણે સુખી થઈ જઈશું. જેટલું જરૂરી છે એટલું જરૂરી છે, વધારાનું તો આપણને ઉપાધિ જ કરાવે છે. એટલે મરવાનું છે એવી રીતે ફરી મરવું ન પડે. લાખ કમાલે હીરા મોતી, આ તો મહાપુરુષોના વચનો છે. લાખ કમાલે હીરા મોતી, તૃષ્ણા તૃપ્ત નહીં હોતી. તૃષ્ણા તૃપ્ત નહીં થાય. મુકેશ અંબાણીને પૂછ્યા કે ભાઈ હવે શાંતિ છે, સંતોષ? પણ ના, હજુ કમાવું જ છે. લાખ કમાલે હીરા મોતી, तृष्णा तृप्त नहीं होती, अंतिम उपदेश संतों का सुन ले, कफन में जेब नहीं होती. संतो एम के छे कि आ बधुं केटलुं जोईए, जेटलुं मळ्युं छे एमां संतोष मानीने भगवाननुं स्मरण करो, शांति मेळवो. पण शांति तो मळती नथी, कारण के हजू जोईए छे. पण छेल्ला दिवसे जशो त्यारे जे कपड़ू पहेरावशे एमां जेब होती, जन्मे त्यारे जे पहेरावे एमां जेब नथी, कारण के कशुं लईने नथी आवता. त्यारे कोई ममता नथी. आ वच्चे जे खीसुं आव्युं ने एमां उपाधि छे, खीसा भरो. अने खीसुं एवुं छे ने पाछुं भरातुं नथी, कारण के जेटला आवे एटला बधा उडाडी ज नाखवाना. हारा काममां वपराय तो कंईक भराय, बाकी વધારે પૈસા લોકોના છે ને ખોટા માર્ગે જતા રહે છે. એ આપણે મહાપુરુષોના ઉપદેશથી અધ્યયન કરીએ ત્યારે ખબર પડે. જેટલા પૈસા મળે ને એટલા આપણે ઉડાડવાના, ગમે ત્યાં ખર્ચી નાખવાના. એટલે મહાપુરુષો કહે છે, ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી. આ મૂર્ખતા છે. કાલની વાત કરવી એ મૂર્ખતા છે. આજે વર્તમાનમાં જીવો. જે પળ ચાલી રહી છે એમાં ઉત્તમ કાર્ય કરી લે, ઉત્તમ વિચાર કરી લે, ઉત્તમ સ્મરણ કરી લે. ઉત્તમ વિચાર, ઉત્તમ સ્મરણ ને ઉત્તમ કાર્ય, ઉત્તમ વાણી બોલી લ્યો. આજે જો ઉત્તમ કાર્ય નહીં કરીએ તો કાલ આપણી ખરાબ છે જ. આપણે માત્ર સ્વપ્ન જોઈએ એથી કઈ સ્વપ્ન પૂરા થતા નથી, પણ વર્તમાનને તમે સુધારો તો ભવિષ્ય સુધરેલું છે. ઘણા લોકો ભૂતકાળની યાદોમાં દુઃખી થતા હોય છે. ફલાણાએ આમ કીધું, ફલાણાએ આમ કર્યું, એમાંય દુઃખી થતા હોય છે. ઘણા ભવિષ્યની ચિંતામાં આ કરવું છે, તે કરવું છે. હા, ભવિષ્યમાં કોઈનું સારું કરવાની વૃત્તિ હોય ને તો એ વર્તમાનને સુધારી દે છે. તમે બીજાનું સારું વિચારો. ભવિષ્યમાં જેમ દેશના પ્રધાનમંત્રી દેશ માટે વિચાર કરે છે કે 2047માં મારે આવું ભારત બનાવવું છે, એ ઉત્તમ વિચાર છે, ઉત્તમ લક્ષ્ય છે, જે વર્તમાનને ઉત્તમ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે. પણ આપણે તો એક મકાન છે ને બીજું બનાવવું છે. શા માટે? તો કે ભાડે દેવા. આ લોભ વૃત્તિ છે, લાલચ વૃત્તિ છે. કોઈને નથી મકાન એનું શું? અને તમે જેને ભાડે આપશો એને તો મકાન છે જ નહીં ને. આપણે એવું કરી શકીએ ભગવાન પાસે પ્રાર્થના, ભગવાન મારે બીજું મકાન થશે ને તો હું કોઈકને સેવામાં આપીશ. હગા ભાઈને ના આપે.
અગર તો એનું ભાડું આવશે ને હું ધર્માદામ વાપરી દઈશ. કેમ? તો કે એમાં જે રહે છે એને તો મકાન નથી, એને તો ભાડું ભરવાનું, અને મને તો મળે છે તો મારે ઘરનું મકાન છે, ભાડું નથી ભરવું, ઉલટાનું ભાડું મળે છે તો હું સેવા કાર્યમાં વાપરીશ. આવી ઉદારતા આપણામાં નથી. ભગવાન આપે ને તોય આપણે વાપરી નથી શકતા. દુનિયામાં ઘણા જરૂરિયાતમંદ હોય છે, આપણા કરતા કોઈ દુઃખી હોય તો, પણ આપણે આપણી જાત માટે પણ સુખનો વિચાર નથી કરતા. કચરો ખાય છે એનો વિચાર કરી, એના સુખ માટેનો વિચાર નથી કરતા. એ માણસ કેવી રીતે સુખી થશે? લાખો રૂપિયા કમાઈ લે પણ એની પાસે યોગ્ય આચરણ નથી. એ પોતાના શરીરની પણ ચિંતા નથી કરતા કે આ શરીર બગડી જશે. પૈસા કમાય છે, ખોટા માર્ગે જાય છે, એનો પણ વિચાર નથી કરતા. અને મૂલ્યવાન એની બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ જશે. કચરો ખાવાથી ભગવાને જે બુદ્ધિ આપી છે ને ભ્રષ્ટ થઈ જશે. અને કચરો ખાવ ને પછી તમને ભગવાનનું સ્મરણ કરવાની પ્રેરણા નહીં મળે, કારણ કે બુદ્ધિ તો કચરો ખાવાથી ભ્રષ્ટ થઈ છે. વિવેક બુદ્ધિ તો છે નહીં ખાવામાં. તો એ માણસ એની વિચારે કે હું આ ઉત્તમ કાર્ય કરું, એ બીજા રખડવાના કાર્યો ફર્યા કરશે, ગમે તે કર્યા કરશે. એટલે ભગવાન પાસે આપણે માગણી કરીએ કે જે મળે એમાં સંતોષ અને વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય. राजा हो या रंक रानी सबकी एक कहानी. राजा હોય, રંક હોય, રાણી હોય. એકવાર રાણી બની ગયા તોય શું કે જીવન સફળ નથી થઈ જતું. કોઈ ધનવાનના ઘરે આપણે જઈએ, લોકોને એમ કે રિલેશન સારું હોય કે બહુ સારું છે, બહુ સારું છે, ધનવાન મળી જાય તોય શું? તમારું સુકૃત છે, એક જન્મ પૂરો થઈ જશે પછી તો ખાલી. જીવન એવી રીતે જીવો કે સદાય તમે એ જ કક્ષામાં રહો. મોટું પદ મળી જાય તો પણ હંમેશા આપણે એ વિચાર કરવો જોઈએ કે આ પદ કેવી રીતે મળ્યું? જીવનમાં કંઈક સારું કર્યું હશે તો મળ્યું છે. કોઈને સારું શરીર મળે ને એ પણ એના કર્મનું ફળ છે. કોઈને ઉત્તમ ઘર મળે એના કર્મનું ફળ છે. તો એ ભૂલી ન જવું જોઈએ કે આપણને મળ્યું છે તો એને ફરી આપણે સારા કાર્યમાં જોડીએ કે ફરી આપણને આવું જ જીવન પ્રાપ્ત થાય. આયા હૈ સો જાયેગા, કોઈ રહેવાના નથી. દુનિયા તો આની જાની હૈ. દરેક માણસ આ દુનિયામાં જે આવે છે તે જાય છે. તું કર લે યતન પલકી. તો એક પળ માટે વિચાર કર, આ માનવ જીવન શા માટે મળ્યું છે? પરમ ગુરુ કરુણાસાગર બાપજી કહે છે કે તું તારો વિચાર કર ક્યાં સુધી રહેવાનો છે. રોજ ઉઠીને એકવાર વિચાર કરવો જોઈએ કે આ શરીરમાં હું કોણ છું, એની પ્રાપ્તિ ક્યારે થશે, એની ઓળખ ક્યારે થશે. અને આપણે માલિકના અંશ છીએ, બસ એ જ સાચી ઓળખ છે. અને એ પ્રમાણે આપણે જીવવાનું છે. આપણે માલિકના છીએ તો આ બધું માલિકનું છે, તો બધું આપણું જ છે. અને આ બધા જ આપણા ભાઈઓ છે. તો બીજાને મળે એમાં તો આપણે ખુશી હોય. આપણો છોકરો સુખી થાય એમાં આપણે ખુશ. તો આપણે પરમાત્માના અંશ છીએ, આપણા અંશ બંધુઓ છે, નાના છે, સંતાનો સમજો તમે. કોઈને પણ મળે, કોઈ દુઃખી હોય એને આપણે મદદરૂપ થઈએ, એ જ સાચું જીવન છે. કોઈ પણ મહાપુરુષનું જીવન જુઓ, એમણે પોતાના માટે નથી વિચાર કર્યો, બીજાના માટે જીવ્યા છે. એ જ પોતાનો ઉત્તમ વિચાર છે. પોતાનો વિચાર કે પોતાનું જીવન કેમ સુખી થાય, તો કે બીજાને આપણે સુખી કરીએ તો આપણે સુખી થઈશું. તો ઘરમાં લડાઈ ઝઘડો રહેતો જ નથી. આ તો લડાઈ ઝઘડા કરીને આપણે બીજાને દુઃખી કરીએ છીએ, મારું મારું કરીએ છીએ, અને અધિકાર માટે લડીએ છીએ. એ ક્યાં સુખી થવાના છે?
એને ખબર જ નથી કે તારો માગ્યો અધિકાર નહીં મળે, તું જીવનમાં કામ કરીને અધિકાર પ્રાપ્ત કર. એટલે માયાની મમતા છોડવાની છે અને પ્રભુમાં મન જોડવાનું છે. એમ કહેવાય છે કે એકવાર એક ધનવાન શેઠ હતા, નાગદત્ત શેઠ. એમના ભાગ્યથી એને ઘણું બધું ધન મળ્યું હતું. જીવનમાં સારું કામ કર્યું હોય તો એ ભાગ્ય બને છે અને સહજતાથી એને ધન મળી જાય છે. મહેનત તો બધા જ લોકો કરે છે, પણ પછી મળે છે કેવી રીતે? તો કે પ્રારબ્ધ પ્રમાણે. એટલે પ્રારબ્ધ પ્રમાણે પણ થાય છે અને પુરુષાર્થ પ્રમાણે પણ મળે છે. એટલે બધાને સરખું નથી મળતું, એ કારણ છે એનું ભાગ્ય. પુરુષાર્થ બધા જ કરે છે, પણ માણસને જે બુદ્ધિ મળે ને એ ભાગ્ય અનુસાર મળે છે, કર્મ અનુસાર મળે છે, અને બુદ્ધિ પ્રમાણે એની પ્રગતિ થતી હોય છે. તો એ શેઠ બહુ ધનવાન હતા. એને એક ઈચ્છા થઈ કે મારે એવો મહેલ બનાવવો છે કે જોઈને લોકો મને યાદ કરે. જેમ અત્યારે તાજમહાલ છે એ શાહજહાંએ બનાવ્યો એમની બેગમ મુમતાજની યાદમાં. દુનિયાભરના લોકો જાય છે. 7મી અજાયબી કે 8મી અજાયબી છે દુનિયાની, કે એવી વસ્તુ દુનિયામાં કઈ નથી. પણ એ કોઈ વિશેષ કાર્ય નથી. કોઈ એક સારું મકાન બનાવીને જવું, એનાથી લોકો એને યાદ કરે, કોઈ મહત્વનું કાર્ય નથી. પણ એમ કહેવાય છે કે એ લોકો અનૈતિક રીતે કંઈ કામ કરે તો એનું કોઈ મૂલ્ય જ નથી. કદાચ અને એની ઉપર બનાવી દે તો ગમે તેવી કિંમતી વસ્તુ, એનું કોઈ મૂલ્ય નથી. હીરો તમે ચોરીને લાવો, એ હીરાનું કોઈ મૂલ્ય નથી આપણા માટે. હીરો કિંમતી છે, પણ આપણા માટે એનું કોઈ મૂલ્ય નથી. એમ એમણે તાજમહાલ તો બનાવ્યો એક પ્રેમના પ્રતીક રૂપે, પણ એ બનાવ્યા પછી કારીગરોના કાંડા કાપી નાખ્યા. એટલે સમજવાનું કે એ તાજમહાલમાં એ જેને બનાવડાવ્યો છે ને એનું મૂલ્ય નથી, પણ કારીગરોનું મૂલ્ય છે. આપણે જોવા જઈએ ને તો મૂલ્ય કરવું પડે કે આ કારીગરોએ કેવો બનાવ્યો છે. કોણે બનાવડાવ્યો એનું મહત્વ જ નથી રહેતું. કારણ કે જેને બનાવ્યો છે એના ઉપર કેવો એમણે અત્યાચાર કર્યો કે આવો ફરી કોઈ બનાવે નહીં, એના માટે એના કાંડા કાપી નાખવાના. બનાવે તો ભલે ને બનાવે, તે બનાવ્યો છે, તારું નામ રહેશે. પછી તારું જોઈને બીજા કરે ને એનું મહત્વ ઓછું જ હોય, કારણ કે પહેલા તો તે કર્યું ને આવું કામ. પણ માણસ બીજાના કાંડા કાપી નાખે, એને જીવવાનો અધિકાર નથી. એનું કેટલું એને દુઃખ થાય. એટલે માણસ બહારથી સારા દેખાવા પ્રયત્ન કરે છે, બહારથી નામના મેળવવા પ્રયાસ કરે છે. એવા એક શેઠ નાગદત્ત, પૈસા હતા એટલે સ્વાભાવિક છે, પૈસા આવે ને એટલે માણસને પૂર આવે વિચારોનું. શું કરું? બેંકમાં મૂકવું, બંગલો બનાવવું, ગાડી લાવવું, કઈ વિચારો આવે. અને ક્યારેક તો માણસને ખોટા વિચાર અધોગતિના માર્ગે પણ લઈ જાય. થોડો કુસંગ થઈ ગયો, એ માણસ સારું નહીં વિચારે, પીવાનું શરૂ કર્યું, મહેફિલોમાં જવા માંડ્યો. સમજવાનું પછી એના પૈસા છે ને એની પાછળ જતા રહેશે અને એને બરબાદ કરી દેશે. નહીં તો પૈસા હોય તો ગમે તે ઉપયોગ થઈ શકે છે, સારો પણ ઉપયોગ થઈ શકે છે. નાગદત્ત પાસે બહુ પૈસા હતા. એને એમ થયું કે એક સારું રાજમહેલ બનાવવું, હવેલી બનાવવું, કે
7 પેઢી એને યાદ કરે. કારણ કે મહેલનું અસ્તિત્વ તો લિમિટ હોય છે ને પાછું. તો એણે મહેલ શરૂ કર્યો. બનાવવામાં વર્ષો લાગી ગયા. ઉત્તમ કારીગરો જેટલા પણ પૈસા જોઈએ એટલા ખર્ચ કરીને એમણે કારીગરોને કહ્યું કે એવો તમે 2 નમૂન મહાલય બનાવો કે જે બીજા કોઈ બનાવી ન શકે. જેટલા પૈસા વપરાય તેટલા, પણ કામ ઉત્તમ થવું જોઈએ. ઘણા લોકો સારા મકાન બનાવતા હોય છે પૈસા ખર્ચીને, પણ 12 વર્ષ થયા જ્યારે મહેલ તૈયાર થયો અને શેઠ આખા મહેલ ઉપર નજર કરે છે કે કંઈ કચાશ તો નથી રહી. એ જ સમયે એક મુનિ, સંન્યાસી, ફકીર ત્યાંથી પસાર થાય છે. પહોંચેલા મહાત્મા હતા. એ શેઠને ઓળખી ગયા કે શેઠને આનંદ બસ આ રાજમહેલ બનાવવામાં છે. જે માણસ વિચારે છે ને કાલનું, જેને પલની ખબર નથી, એ ભવિષ્યનો વિચાર કરે છે. ત્યારે મુનિએ હાસ્ય કરી અને શ્રેષ્ઠ સામે હસતા હસતા નીકળી ગયા. શેઠે બહુ ધ્યાન ના આપ્યું. ત્યારે થોડી વાર પછી એક બીજા મુનિ ત્યાંથી નીકળ્યા. જૈન મુનિ હતા. હસતા હસતા નીકળ્યા તો શેઠને કંઈક એના હાસ્યની અંદર વિશેષ લાગ્યું કે આ મુનિ શા માટે હસે છે. જ્યારે પોતાનું કામકાજ કરીને ઘરે જાય છે પણ એના મનમાં એક વિચાર આવે છે કે આ મહાત્મા હસ્યા કેમ, કઈ કારણ તો છે. ત્યારે એ શ્રેષ્ઠી નગરની અંદર જાય છે જ્યાં એ મુનિનો નિવાસ હતો, ઉપાશ્રયની અંદર. ત્યારે ત્યાં જઈને સંતના દર્શન કર્યા, નમન કર્યું અને વિનમ્રતાથી પૂછ્યું કે મુનિ, આપ જ્યારે મારા મહેલ આગળ થઈને નીકળ્યા ત્યારે તમે હસ્યા, એની પાછળ કોઈ રહસ્ય લાગે છે. ત્યારે મુનિવરે એમને ગંભીર થઈને ઉત્તર આપ્યો છે, હે નાગદત્ત શેઠ, તું આ મહેલ બનાવીને ખુશ થાય છે, પરંતુ ભવિષ્યના ભેદથી તું અજાણ છે. ભવિષ્યની તને ખબર નથી, માટે તું આ મહેલ જોઈને ખુશ થાય છે. ત્યારે સાચી હકીકત પૂછે છે કે શું છે. કોઈના ભવિષ્યની વાત કોઈને કહેવાય નહીં, પરંતુ જ્યારે આ શેઠે બહુ જ વિનંતી કરી ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ, તે સરસ મહેલ તો બનાવ્યો છે, પણ આજથી 7મા દિવસે તારું મૃત્યુ થવાનું છે. પછી કેવી મજા રહે. આપણને કોઈને પણ ખબર પડે ને કે 7મા દિવસે આપણે મરી જવાના છીએ, પછી જો તમારા મનમાં કેવી ઈચ્છાઓ રહે છે કે આ કરવું તે કરવું, કઈ જ નહીં રહે. કારણ કે રહેવાના છીએ નહીં તો હવે કરવાનું શું. જ્યારે આ વાત સાંભળી ત્યારે શેઠના માથે તો જાણે વીજળી પડી હોય ને એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. આપણે પણ ફોન કોઈનો આવે ને કંઈક ખોટા સમાચાર કે ખરાબ સમાચાર કે ભયંકર આવે ને ત્યારે આપણી ખુશી પણ જતી રહે.
જમવા બેઠા હોય ને ઊભા થઈ જઈએ, કાં તો ખાવાનું ભાવે નહીં. શેઠને ખબર પડી કે 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે, તો બંગલા પ્રત્યેનો, રાજમહેલ પ્રત્યેનો મોહ ભંગ થઈ ગયો. એટલે જ્ઞાનથી વિચારીએ ને તો પણ મોહ ભંગ થાય છે, પણ ક્યારેક આપણને સત્યની ખબર પડે ને તો મોહ ભંગ થઈ જાય. એનું મન સંતના ચરણમાં લાગી ગયું. આમાંથી બચવાનો ઉપાય એ મહાત્માએ એને બતાવ્યો. એના માટે માત્ર 7 દિવસ હતા. પરીક્ષિત રાજાને પણ ખબર પડી હતી કે 7મા દિવસે તક્ષક નાગથી તારું મૃત્યુ થશે. એ રાજાનો પણ મોહ ભંગ થઈ ગયો, રાજપાટ છોડી દીધું. નહીં તો છૂટે ભાઈ, મસાલા નહીં છૂટતા, રાજપાટ શું છૂટે? બોલો, આમાંથી છે કોઈ તૈયાર છોડવા? કોઈ નહીં થાય તૈયાર. બોલો, એના લાભની વાત છે છતાં માણસ છોડવા તૈયાર નથી, મરવા તૈયાર છે. ખાઈને મરવું છે તો એ મરવું છે તો પછી હું ખાઈ નહીં મરીશું ને એમ મરીશું, એમ લોકો કહેતા હોય. જો મરવું જ હોય તો પછી થોડી એક પડીકી કંઈક વિશેષ આવે છે લઈ લો, ઉપાધિ જ નહીં. ધીમું ઝેર ખાવું એના કરતા. એટલે શેઠ ભગવાનના ભજનમાં લાગી ગયા અને 7 દિવસની અંદર સંતના માર્ગદર્શન અનુસાર એનું મન ભગવાનમાં લાગી ગયું તો મૃત્યુથી પણ એ બચી ગયા. શરીર તો છૂટી ગયું પણ એનું કલ્યાણ થઈ ગયું છે. એટલે સંસારમાં આપણી જે આશાઓની તૃષ્ણાઓ છે એમાં આપણે દુઃખી થઈએ છીએ. સત્યની ખબર પડશે તો આ બધી મમતા છૂટી જશે. એટલે આપણી ઈચ્છાઓ છે બધી પૂરી થતી નથી. ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે, પણ એ રામ હતા, જ્ઞાની હતા. એટલે સવારે રાજ મળવાનું હતું પણ મળ્યો છે વનવાસ. તો કદાચ આપણા જીવનમાં પણ એવું ન બની શકે કે આપણી તો ઈચ્છા હોય કે આમ કરવું છે પણ એમ ન પણ થાય અને કંઈ ઉલટું થઈ જાય. તો દરેક પરિસ્થિતિને સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઈએ, એવી સમજણ હોવી જોઈએ. આપણે બધા જ સુખની જ ઈચ્છા રાખીએ છીએ પણ દુઃખ તો આપણા કર્મ પ્રમાણે આવવાનું જ છે, તો એને સ્વીકારવું પડે છે. અને કંઈક દુઃખો તો આપણે વર્તમાનમાં ખોટું કરી રહ્યા છીએ તો દુઃખ થાય છે. ઘરમાં એકાબીજા ઝઘડે, એકાબીજાને ન બોલવાનું બોલી નાખે તો દુઃખ થાય છે. તો એ સમજણની જરૂર છે કે વધારાનું ન બોલવું. વધારાનું જેટલું છે બધું દુઃખરૂપ. માણસે લગ્ન કર્યા હોય, એક પત્ની આવે તો વાંધો નહીં, પણ વધારાની લાવે તો દુઃખ છે. એક ગાડી હોય તો વાંધો નહીં, પણ વધારાની લાવો ને તો પછી દુઃખ. એને હાચવવાનું ને કોઈ માગવા આવે કંઈ પણ દુઃખ થાય. એકાદ 2 છોકરા હોય તો વાંધો નહીં, પણ વધારાના હોય પાછા. આમ તો ઘણાની એક હોય ને તોય વધારાનો હોય. કામ બરાબર ના કરે ને જરૂરી તો એ સમજવાનું વધારાનો જ છે. સારું કામ કરે ને તો 1 ડઝન હોય તો વાંધો નહીં. નકામા ના ભલે જન્મે, જન્મ જે સંતને આપે જનેતા તે જ કહેવાશે. નકામાને જન્મ ના આપશો, જેને જન્મ આપો ને એના જીવનનું બરાબર ઘડતર કરજો. પણ પહેલા આપણે છોડવા પડશે. હા, એ વાત યાદ રાખવાની, નહીં તો ઘડતર નહીં થાય. પહેલા તૈયારી રાખવી પડશે. એટલે જીવનમાં આ સંસારની જે તૃષ્ણાઓ છે એને આપણે છોડવાની છે.
સંસારનો જે મોહ છે, માયા છે, ધન પ્રત્યેની, ધામ પ્રત્યેની, ભોગ પ્રત્યેની. આખર ધન શા માટે કમાવાનું? તો કે ધામ માટે. ધામ શા માટે? તો કે ભોગ માટે. આપણે ખલાસ થઈ જવાના. જીવનમાં મળેલી વસ્તુ, શરીર, સંપત્તિ, એ યોગની અંદર જો વપરાય તો જીવન સફળ થઈ જાય. ભોગથી આપણે સુખી નહીં રહીએ. એટલે વધારે પડતો મોહ છોડવાનો મતલબ એ નથી કે આપણે કામ કરવાનું છોડી દઈએ. હંમેશા તમે પુરુષાર્થ કરો, પણ જે મળે ને એમાં સંતોષ, અને વધારે મળે ને એનો સદુપયોગ. ભોગ વૃત્તિથી જીવન જીવીશું તો દુઃખી થઈ જઈશું. કારણ કે આખરે એ પણ એક વ્યસનો જ છે. એના ગુલામ બની જઈશું તો ઈચ્છા પ્રમાણે ભોગ નહીં મળે. ક્યારેક મળશે, ક્યારેક નહીં મળે તો દુઃખી થવાનું. એટલે બધું જ આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી. એટલે જીવનમાં સંસારની જે તૃષ્ણાઓ છે એ મટી જાય તો શાંતિ છે. નહીં તો માણસ જો ભવિષ્યની ચિંતા વ્યર્થની કરે, તૃષ્ણામાં જીવે છે, તો એક તો એ દુઃખ, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, એમાં સદાય માણસ દુઃખી રહે છે. મળ્યા પછી પણ ચિંતા હોય છે, જેટલું મળે ને એની ચિંતા. બહુ મેળવવાની ભાવના પણ સારી નથી. એ પણ ઉપાધિ રૂપ છે. કારણ કે જે મળેલું છે એ જ્યારે જતું રહે તો દુઃખ થશે, અને કાં તો એ રહેશે પણ આપણે જવાન થશે તો પણ દુઃખ થશે. એટલે માણસ જ્યારે આ નશ્વર પ્રત્યે બહુ પ્રીતિ રાખે છે ત્યારે વધારે એને દુઃખ થાય છે. આ એક કોઈ સામાન્ય શેઠની વાત નથી, આપણા બધાની વાત છે. આપણને મળેલું જે આયુષ્ય છે એ ક્ષણભંગુર છે, એમ સમજીને આપણે ઉત્તમ કાર્ય કરવું જોઈએ. આપણને મળેલું ધન છે એ પણ રહેવા વાળું નથી. ક્યારેક બહુ પૈસા મળી જાય, ક્યારેક કંગાલ પણ થઈ જઈએ. આપણી પાસે ન હોય એ પરિસ્થિતિમાં જીવતા હોય ને તો બહુ દુઃખ નહીં, પણ મળ્યા પછી જ્યારે જાય ને ત્યારે બહુ દુઃખ છે. એટલે મેળવવાની બહુ ચાહના એ સારી નથી. એમ બિલકુલ નવરા બેસી રહેવું એ પણ સારું નથી. ધર્મ સાથે રહીને પ્રમાણિકતાથી મહેનત કરીએ, જે મળે એમાં આનંદ કરવાનો છે. એટલે માણસનું આયુષ્ય ક્ષણભંગુર છે, ધન પણ નશ્વર છે. આ શરીરમાં રહેલી શક્તિ છે એ પણ એક દિવસ ક્ષીણ થઈ જશે. આપણે ક્યાં સુધી ભોગવશું? શરીર કામ નહીં કરે તો શું કરીશું? ન ધન કામ લાગશે, ન કોઈ ભોગ કામ લાગશે. તો આ શરીર તો જીર્ણ થવાનું જ છે. તો વિચાર કરવાનો કે આ ભોગનું સુખ નથી મેળવવાનું. એ સુખ તો એક દિવસ આ શરીર ભોગવી પણ નહીં શકે, પણ ભગવાનનું ભજન કરીશું ને તો છેલ્લા શ્વાસ સુધી આપણે ખુશ રહીશું, અને ફરી આપણને ઉત્તમ જીવન મળશે. અને એમાંય જો ઉત્તમ સાધના થશે અને પરમ આનંદની પ્રાપ્તિ થઈ જશે તો આગળ જન્મ પણ નહીં લેવો પડે. શરીરનું સૌંદર્ય ગમે તેટલું હોય એ પણ રહેવા વાળું નથી. એનાથી પણ આપણે જો સુખ માનીએ તો એ સુખ પણ ટકશે નહીં. કોઈએ કહ્યું છે આ શરીરની સુંદરતા જોઈને આ શરીર કાયમ સુંદર રહેતું નથી. સુંદરતાનું ક્યારેય આપણને અભિમાન ન હોવું જોઈએ કે બહુ આપણે સુંદર શરીર મળ્યું હોય
તો એમાં આપણું કર્તવ્ય પણ ભૂલવું ના જોઈએ. ભગવત સ્મરણ ના ભૂલાવવું જોઈએ. શરીર સુંદર છે જ નહીં, સુંદર તો આ શરીરને ચલાવનારો જ છે. એ જતો રહે પછી કેટલું શરીર સુંદર. અને સુંદર બનાવવો હોય ને તો આપણો સ્વભાવ સુંદર બનાવો. એ બધાને ગમશે, આપણને પણ જીવનમાં આનંદ આપશે. એટલે આ શરીરને જોઈને તો કોઈએ કીધું છે કે આ શરીર જે છે ઓ ખૂબસૂરત, તું શું જાણે કે આ જે સુંદરતા છે તારી લૂંટાઈ જશે. એક દિવસ તો સુંદરતા જતી જ રહેશે. ઉંમર થાય ત્યારે યૌવનના હીર સૂચાઈ જશે, યુવાની ચાલી જશે તો સુંદરતા પણ ચાલી જશે. કંચન જેવી કાયા કરમાઈ જશે. કાયા તો કંચન જેવી છે, પણ ઉંમર થાય ત્યારે પછી જેમ ફૂલ કરમાય એમ કરમાઈ જાય, પછી કંચન જેવી લાગતી. યુવાનીમાં એ જ શરીર કંચન જેવું લાગે છે, એનાથી લોકો આકર્ષિત થાય છે. સુંદર શરીર કંચન વર્ણનું કહેવાય છે. પરંતુ યૌવનના હીર સૂચાઈ જશે ને કંચન કાયા કરમાઈ જશે. રૂપ રંગ બદલતી આ દુનિયામાં તું એવો તો પલટું ખાઈ જશે કે તું જોઈશ આરસી સામે તો ખુદ આરસી પણ શરમાઈ જશે. જ્યારે જ આપણો ચહેરો બગડી જાય ને પછી અરીસા સામે જોઈએ તો એ શરમાઈ જાય. એવું આપણું રૂપ બની જશે. એની પાછળ પણ લોકો પાગલ થઈ જતા હોય છે અને પોતાની યુવાની એમાં ખપાવી દેતા હોય છે. એટલે સંપત્તિ પ્રત્યેની તીવ્ર લાલસા એ સારી નથી. સંપત્તિ બધાની જરૂર છે, કમાવું જોઈએ, પણ તીવ્ર લાલસા માણસને અધર્મના માર્ગે લઈ જાય, જૂઠના માર્ગે લઈ જાય, ભોગના માર્ગે લઈ જાય. એટલે માણસને દુખી કરે છે તીવ્ર લાલસા. બીજો લાભ છે કે લાલસા છૂટી જાય આપણને જ્ઞાન દ્વારા. બીજો મળે એટલે આસક્તિ થવાની, ભોગવવાની આસક્તિ પણ માણસને દુખી કરે છે. અને ત્રીજો લાભ છે કે જ્યારે છૂટી જાય ત્યારે માણસને દુઃખ ન થાય તો એની સદગતિ થાય. ગમે ત્યારે ગમે તેનો વિયોગ તો થવાનો. આપણને જે કંઈ મળ્યું છે દરેકનો યોગ છે, એનો વિયોગ છે. કુટુંબ પરિવાર એને પણ છોડવાનું. કોઈ આપણને છોડીને જાય, આપણે એને છોડીને જઈએ. તો જે સંપત્તિ મળી છે એ પણ એક દિવસ આપણને છોડીને જાય તો એ દુઃખ, અને આપણે એને છોડવાનું થશે તો પણ દુઃખ છે. જેટલી મમતા ધનમાં છે એટલે છૂટી તો જાય છે શરીર, પણ વાસના રહી જાય છે તો જીવ પાછો ભટકે છે. પછી સાફ થઈને આવે, આ ઘર પર તો આંટા માર્યા કરે, કેમ કે આ બધી મારી મિલકત છે. આપણને થાય અહીંયા કેમ આંટા મારે છે, પણ એનું છે અહીંયા એટલે આંટા મારે છે. એટલે કોઈને મારવા નહીં હો. ઘર ફરતા આંટા મારતા હોય ને એ આપણા જ હોય, એ કરડે નહીં. તમે જોજો, ઘણી વાર સાપ આંટા માર્યા કરતા હોય છતાં કોઈને કરડે નહીં. પગ વચ્ચેથી નીકળી જાય, ઘરમાં આંટા મારી નીકળી જાય તોય ના કરડે. કેમ? તો કે એ આપણા હગા હોય એટલે ના કરડે. પણ આવ્યા છે આ બધું આપણું ધ્યાન રાખવા માટે આવ્યા છે. એટલે વિપરીત વશ સબ જુગ ભયો લયો નહીં નિજ સાર, હું કહીનો ને ક્યાં લગી કયો નો તત્વ વિચાર, સદગુરુ ચરણની ચાહના ગાવત નહીં ગુણગ્રામ. માણસ ધનનું જેટલું સ્મરણ કરે છે ને એટલું ભગવાનનું સ્મરણ નથી કરતા કે જેણે આપ્યું છે. અને એ ધન આપણે ભગવાનની કૃપાથી જ સારા માર્ગે વાપરી શકીએ ને આપણને ધન સુખ આપી શકે. તો સદગુરુની ચાહના કોઈ કરતું નથી. ધન આવે એટલે માણસ ભગવાનને પણ ભૂલી જાય. એને એમ લાગે કે ધન જ આપણને સુખ આપે છે. સુખ ધનથી નહીં મળે, પણ જ્ઞાનથી મળશે, સદગુરુની કૃપાથી, એમની આજ્ઞા પાળવાથી મળશે. પણ એના ગુણગાન કોઈ ગાતા નથી.
મંદમતીના જીવો માયામાં ધન અને ધામની અંદર પાગલ થઈ ગયા છે. જ્યારે મહાપુરુષો તો ભગવાનની અંદર પાગલ થઈ ગયા, તો સંસારના ધન અને ધામને તુચ્છ જાણી એને છોડી દીધા છે. એટલે જે ઘરમાં રહીએ એ ઘરમાં આપણે ભગવાનનું સ્મરણ કરી ભગવાનમાં પ્રીતિ રાખીને રહીએ. એવું નહીં કે આપણે આ બધું બહુ ગમે, શરીર પણ બહુ ગમે, મકાન પણ બહુ ગમે, ડેકોરેશન પણ બહુ ગમે. લોકો ડેકોરેશન કરવામાં અડધો કલાક કાઢે સવારે, બોલો. અરીસા સામે ડેકોરેશનમાં અડધો કલાક, શરીરને સ્વચ્છ કરવા માટે અડધો કલાક, પણ ભગવાનની પ્રાર્થના માટે તો બેહે ને તો નાય બેહે. 15 મિનિટ ના સમય કાઢે, બસ. કદાચ પગે લાગે તો આમ કરી નીકળી જાય સીધા, બહુ ઉતાવળ હોય. અને કાં તો ફોન ચાલુ હોય તો ચાલુ ફોનમાં પગે લાગી લે, એ ભગવાન મારે ટાઈમ નથી. જા તારે ખબર પડે, માંદો પડે ને ત્યારે ભગવાનને યાદ કરે. ભગવાન કે મારે ટાઈમ નથી અત્યારે. હવે એટલે ભગવાનને હંમેશા આપણે યાદ કરીએ. એની બનાવેલી દુનિયામાં આપણે આવ્યા છીએ, એને યાદ કરીને આપણે જીવીશું તો આપણું જીવન સફળ થશે. અને એની યાદમાં જ સુખ છે. ભગવાનને હંમેશા પ્રાર્થના કરીએ કે આપણને સદમાર્ગે લઈ જાય, આપણને હંમેશા આપણી સાથે રહે. હરિહરાની મરજી મેં તો અરજી કરી છે, અરજી કરી છે. चाहे न चाहे मुझे मारो तो प्यार छे, ए चाहे न चाहे मुझे मारो तो प्यार छे. દુનિયાને છોડી દોડી એ શરણ ગયું છે, શરણ ગયું છે. હે અમારા જીવનની મારા જીવનની દોરી એને જ હાથ છે. છે દિલ દયાળુ એવો સાંભળ છે દાદ મારી, સાંભળ છે દાદ મારી. ઈ જાણે છે મારા દિલની, ઈ જાણે છે મારા દિલની. હું કહીશ દિલની હરિહરાની મરજી મેં તો અરજી કરી છે, અરજી કરી છે. એ ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે. એ ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર છે.
અરજી કરીએ. હરિહરાની મરજી મેં તો અરજી કરી છે ને એની મરજી હોય ને એમ જીવવાનું છે. એ ચાહે ન ચાહે મુજને, એ મને ચાહે કે ન ચાહે, પણ મારો તો પ્યાર છે એમની સાથે. એ ભાવથી ભગવાનને પ્રેમ કરવાનો છે. દુનિયાને છોડી દોડી, દુનિયાને છોડી અને દોડીને શરણ ગ્રહ્યું છે એનું કારણ કે મારા જીવનની દોરી એના હાથમાં છે. જેના હાથમાં આપણા જીવનની દોરી હોય ને એના શરણમાં દોડીને જવું જોઈએ. દુનિયાને છોડો અને એના શરણમાં દોડો. છે દીન દયાળુ એવો સાંભળશે દાદ મારી. એ ભગવાન કેટલો દયાળુ છે. તમે પ્રાર્થના તો કરો. છોકરો એક રડતો હોય ને માં ઉઠાવી લેતી હોય તો ભગવાનને તમે પ્રાર્થના કરો ને એ તમારી પ્રાર્થના ન સાંભળે. પણ આપણે સ્વાર્થથી કરીએ ને તો કામ ના થાય. મતલબ હોય ત્યારે કે અમારે ભગવાન તકલીફ આવી છે અને સારું હોય ત્યારે કે ટાઈમ નથી, એમ ના થાય. સાચા પ્રેમથી આપણે પ્રાર્થના કરવાની, સંબંધ કાયમ નિભાવવાનો છે. છે દીન દયાળુ એવો સાંભળશે દાદ મારી. એ જાણે છે મારા દિલની, માટે કહીશ હું દિલની એને. પ્રીત કરીને મુજથી, પ્રીત કરીને મુજથી પડદે રહે છે પ્રીતમ, પડદે રહે છે પ્રીતમ. પ્રીતમ પ્રીતમ જંખે, પ્રીતમ પ્રીતમ જંખે દિલ એ દર્શન કારણે. એ પ્રીતમ પ્રીતમ જંખે દિલ દર્શન કારણે. તિરસી નજરે ઘાયલ કર્યો છે મુજને, ઘાયલ કર્યો છે મુજને. આ દિલડું થયો છે દેવાનો દેવાનો, હે આ દિલડું થયો છે દેવાનો. એ દર્શન કારણે. એની નજરે જીવન મારું જીવો છો એ નજરે, જીવો છો એ નજરે. આ ગાફિલ છો પણ એની, એ નજર મુજ પર છે. આ ગાફિલ છો પણ ગાફિલ સાહેબની આ રચના છે. એ કે હું તો ગાફિલ છું પણ એની નજર મારા ઉપર છે. પણ હું જીવું છું એની નજરે તો એની નજર મારા ઉપર છે. હું ભલે ગાફિલ છું પણ એની નજરે હું જીવું છું અને એની નજર મારા ઉપર છે. એટલે પછી કઈ ખોટું થાય? ભગવાનની નજર આપણા ઉપર હોય ને એવી રીતે રહેવું જોઈએ. એ જોવે છે બધું કે આપણે શું કરીએ છીએ, ક્યાં આટા મારીએ છીએ. પ્રીત કરીને મુજથી પડદે રહે છે પ્રીતમ. એ તો આપણને પ્રેમ કરે જ છે પણ પડદા પાછળ રહ્યા છે. પ્રીતમ પ્રીતમ જંખે દિલ દર્શન કારણે. એને પછી આપણું દિલ જો એના દર્શન કરવા માટે જંખ ના કરે પ્રીતમ પ્રીતમ પ્રીતમ, ત્યારે પડદો હટાવી દેશે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં એના દર્શન હોય છે, નહીં તો અજ્ઞાનતાનો પડદો આડો પડેલો છે. તિરસી નજરે ઘાયલ કર્યો છે મુજને. ભગવાન છે ને ત્રાસી નજરે આપણને જુએ છે.
અને એની નજરથી જો આપણે ઘાયલ થઈ જાય ને તો પછી અંદરથી વેદના થશે એની મળવાની. તેવી રીતે ભગવાનને આપણે અરજ કરતા રહીએ. સવારે પ્રાર્થના, સાંજે પ્રાર્થના એક પ્રકારની અરજી છે. આપણા ઘરમાં એક સંસ્કારની પરંપરા હોય કે બધા જ લોકો વહેલા ઉઠી નાહી ધોઈને મંદિર આગળ બધાને બેસવાનું. મિનિમમ 15 મિનિટ તો હોવી જ જોઈએ. સમય હોય તો અડધો કલાક કાઢો. ધ્યાનમાં બેસો તો 15 મિનિટ તો એમાં જતો રહે. પ્રાર્થનાની અંદર, ઉપાસનામાં, આરતીની અંદર 15 મિનિટ જતો રહે. પૂજા કરીએ તો 10-15 મિનિટ જતી રહે. કપાળમાં તિલક કરો. દિવસે સમય મળે તો ગ્રંથનું અધ્યયન કરો. પરિવારના બધા સભ્યો સાથે અનુકૂળતા હોય ત્યારે સાથે મળીને કોઈ ગ્રંથનું અધ્યયન કરો. તમારા એક આદર્શ પરિવારનું નિર્માણ થશે અને પરિવારને જોઈને તમને આનંદ થશે. પરમ ગુરુ કરુણાસાગરજી માત્રનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એમના શરણમાં જઈશું તો કાયમને માટે આપણને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી અને આપણા નિજ ઘરની પ્રાપ્તિ કરાવશે. એ નિજ ઘરનો સંદેશ લઈને આવ્યા છે કે તમે ક્યાંના છો અને એ ઘરે જવું હોય તો હું તમને રસ્તો બતાવું છું અને એ રસ્તે તમે ચાલશો તો તમને તમારું ઘર મળી જશે. પછી આ સંસારમાં ભટકવું પડશે. પછી કાગડા, કૂતરા, બિલાડાની અંદર ભટકવું નહીં પડે. જન્મ મરણમાં દુઃખી નહીં થવું પડે. અહીંયા કદાચ એકવાર સુખી થઈ ગયા તો ફરી કોઈ ગેરંટી નથી કે આ સુખ કાયમ રહેશે. બીજો જન્મ પણ આવો જ મળશે એની કોઈ ગેરંટી નથી. આ તો ગયા જન્મનું કોઈ સુકૃત હોય એને લઈને મળ્યું છે, ખર્ચીને વાપરી નાખીશું તો ખલાસ થઈ જશે. પછી શું થશે? જીવનમાં હંમેશા સારું કામ કરતા રહીએ અને જીવન આપણું સફળ થાય. પરમાત્મા પુનઃ આવું ને આવું સારું જીવન આપે અને અંતે આપણને પરમ ગુરુની કૃપાથી માલિકની પ્રાપ્તિ થઈ જાય. એ જ આશા સાથે આપણે જીવન જીવીએ. સદગત આત્મા રેવાવાની પાવન સ્મૃતિમાં એક પુત્ર તો કેવલધામવાસી છે. એમને પણ આજે આપણે સદગત આત્માની શ્રદ્ધાંજલિ આપીશું. અને 3 દીકરાઓ છે. મારા પ્રવીણભાઈ છે, પૂનમભાઈ અને પરેશભાઈ. તો આજે ખરેખર સાચા અર્થમાં તમે શ્રદ્ધાંજલિ આપી અને આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે. એવા આશીર્વાદ માતા પિતાએ આપ્યા છે કે બધાના પરિવારજનો સુખી થાય, એને સારા સંસ્કાર પ્રાપ્ત થાય. આમ તો મારે પંચાલ સમાજમાં જવાનું થતું જ હોય છે. બધા બહુ જ સરળ સ્વભાવના હોય છે, વિનમ્રતાવાળા હોય છે, સેવાભાવી પણ હોય છે. એટલે એ ભગવાનની કૃપા છે કે આપણા સમાજની અંદર આવા એક સંસ્કાર છે, પ્રેમ છે, લાગણી છે અને એમની કૃપા હંમેશા વરસતી રહે. આજે એક સામાજિક પ્રસંગે બધા સગા સંબંધીઓ આવ્યા છે. તે બધા પણ ભાગશાળી છે કે એને આવા સત્સંગના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. એટલે જેની સાથે મારે મળવાનું થાય છે તો મને બહુ આનંદ થતો હોય છે એવા પરિવારને મળવાનો. આજે પ્રવીણભાઈ સાથે પણ હમણાં પરિચય થયો. સ્કૂલમાં જવાનું થયું એટલે આમ તો નજીકમાં હોય, બધા મળ્યા હોય એકબીજાને, પણ વધારે નિકટતાથી જ્યારે યોગ થાય મળવાનું ત્યારે એમનો પરિચય થતો હોય છે. બીજા અન્ય ભાઈઓ છે એ બધા જ એક પરિવારના સભ્યો છે. એટલે માતા પિતાના આશીર્વાદથી બધા પરિવારજનો સુખી છે, સંસ્કાર સંપન્ન છે. આર્થિક પરિસ્થિતિ બધાની કદાચ સરખી ના પણ હોય પણ સંસ્કારથી બધા સુખી થતા હોય છે. એટલે પરમ ગુરુના આશીર્વાદ છે, એમની પ્રાર્થના છે કે એમની કૃપા તમારા બધા જ પરિવારો ઉપર વરસતી રહે. તમારા બાળકો શિક્ષણ સંપન્ન બને, સંસ્કાર સંપન્ન બને, સેવાભાવી બને અને તમારી સેવા કરે અને એ પણ સુખી થાય. એ જ શુભકામના સાથે અહીંયા સગા સંબંધીઓને પણ પરમ ગુરુના ખૂબ આશીર્વાદ. આ સાથે એ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્યવલ સાહેબ. જે બોલાવાની છે ઘરના કોઈ સદસ્ય, ભાઈઓ હોય તો ભાઈઓ. આપણે આ સંસ્કાર આપવાના. સવારે અને સાંજે આપણે રોજે આ પ્રાર્થના કરવી જ જોઈએ અને જે વિધિ પણ બોલાવવી જોઈએ.
જોડી હાથ પાડે પ્રેમથી સૌ લાગી શરણો મળે સાચું તમારું એ હૃદયથી માનું. જય અંશે આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાથી આપજો. વળી કર્મના યોગે કરીને જે ગુણમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરેલા સચરાશી વંદનામે લક્ષ્યમાં કાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારની સત્કર્મનો દૈવાગસો. જન્મો જન્મ સત્સંગથી ગિરતાર પાર પાડજો. આલોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. મળે ભોગને સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી. દ્યોલે અદુર્લભ માનવીનો ભજન કરવા ભાવતી. સાચું બતાવી રૂપ શ્રી કૈવર હૃદય સ્થાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ આપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો. શ્રીમંત કરુણા સાગર મહારાજ. બેનો ક્યાં પધરાવ્યો? આપ ભાઈઓ આવજો. કૈવલધામ કી જય. શ્રી હરિ ચોલાશ્રી મહારાજ કી જય. હવે પ્રભુ જય કરુણા આરતી આરતી પૂર્વક આરતી આરતી પૂર્વક સુર કા પ્રભુ જય કરુણાની દે. તારણ તારણ ત્રિલોકન છવે અનુપમ. હરે પ્રભુ છવે અનુપમ. અનેક જનાની અરજી અનેક જનાની અરજી પ્રભુ જય કરુણા. અખંડ અનાદિ ધની જાન સહી પ્રભુ જાન સહી સંશય સગરાઈ વાલી. રતેશ દેવી પ્રભુ જય કરુણાનિધિ. શરણ શરણનો મહિમા ગાય પ્રભુ. મંદમતે નો
ગતને સાધન શરણ ગતને સાધન સેવી ગતૈસી પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ જય पूज्य श्री नारायण दास जी महाराज की जय श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतन की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गादी सारसापुरी की जय श्री कैवल धाम की जय सत्संग पारायण आरती पूर्णावती का साथ केवल साहे ओम नमः करुणासागर महाराज कैवल धर्मधुरंधर निगाह रखो मेहरबान श्रीमद करुणासागर महाराज की कैवल राम की जय श्री अविचलदास जी महाराज की जय पूज्य श्री करुणासूरी महाराज की पूज्य श्री परम गुरु श्रीमद करुणासागर महाराज की पूज्य श्री नारायण दास जी महाराज की पूज्य श्री सब कुबेराचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री स्नान संप्रदाय की श्री कायम पंथ की श्री गगन मढ़ी की श्री निर्गुण धुनी की श्री मुक्त द्वार की श्री ब्रह्म क्षेत्र की श्री सच्चिदानंद शाखा की श्री अचंत अखाड़ा की श्री अविगत गादी की श्री बाल तिलक की श्री रसोई करावे उनकी श्री उनके माता पिता की श्री उनके बाल गोपाल की श्री उनके गुरु गोविंद की श्री गुरु गादी सारसापुरी की श्री कैवल धाम की श्री दाता भोक्ता की श्री बोलना हरि गुरु महाराज की परम श्रीमद करुणासागर महाराज की जय। भोजन थाल